હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે મોલર વાહકતા અને એક જે એક્સ્ટ્રા ટોપિક છે તુલ્ય વાહકતા, બે વિશે. તો વાહકતા એટલે શું એ તો ખ્યાલ છે બધા, પણ આગળ એક શબ્દ લગાવી દીધો મોલર. હવે મોલર કોને કહીએ છીએ આપણે? કે જે એક મોલારિટી ધરાવે એને આપણે એક મોલર સોલ્યુશન કહીએ, મતલબ મોલારિટીના રિસ્પેક્ટમાં વાત કરે છે. તો મોલર વાહકતા શું કામ લાવવાની જરૂર પડી? પહેલા સપોઝ એક ઉદાહરણ તરીકે સમજીએ કે બે અલગ અલગ રીઝનમાં અથવા તો કોઈ એક જ સિટીમાં બે લોકો ને હું ક્વેશ્ચન પૂછું કે NaCl ની વાહકતા કેટલી છે, તો કોઈ એક મને આન્સર આપે કે ભાઈ આટલી છે, કોઈ એક બીજો આન્સર આપે આટલી છે. બેના આન્સર જુદા જુદા હશે. તો એનું રીઝન શું? કે બંનેએ NaCl ની માત્રા અલગ અલગ લીધી હશે. જો માત્રા અલગ અલગ હશે તો બંનેની વાહકતાનું મૂલ્ય પણ કેવું આવવાનું? તેથી એક સ્ટાન્ડર્ડ વેલ્યુ લાવવાની જરૂર પડી કે ભાઈ કોઈ એક ફિક્સ વેલ્યુ, કે હું પૂછું ભાઈ NaCl ની મોલર વાહકતા કેટલી, આ ભાઈ મને જે આન્સર આપે એ જ બીજો ભાઈ આન્સર આપશે કે NaCl ની મોલર વાહકતા કેટલી, કારણ કે મોલર વાહકતા એટલે એક ફિક્સ વેલ્યુ બનાવી દીધી. તો એની ડેફિનેશન આપી કે મોલર વાહકતા કોને કહેવાશે. એની વ્યાખ્યા કઈ આવી બની શકે કે એક મોલ વિદ્યુત વિભાજ્ય, એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની વાહકતાને મોલર વાહકતા કહે છે. મોલર અને જે મોલર વાહકતા છે એને દર્શાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ થાય છે, એ છે કેપ એમ. એને આપણે કેપ એમ તરીકે પણ ઓળખીએ છીએ, અથવા ગ્રીક શબ્દમાં એને લામડા તરીકે પણ ઓળખવામાં આવે છે, લામડા એમ. તો જે પણ કેવું છે, વ્યાખ્યા ફરીવાર કે એક મોલ વિદ્યુત વિભાજ્ય, એક મોલ વિદ્યુત વિભાજ્ય એટલે NaCl હોઈ શકે, KCl હોઈ શકે, કોઈ પણ બીજો આયનીય પદાર્થ હોઈ શકે. જે પાણીમાં નાખવાથી કેટલો નાખવાનો? 1 મોલ, અને ત્યારે એની વિદ્યુત વાહકતા કેટલી છે એ ચેક કરવાની. એને આપણે મોલર વાહકતા કેપેમ અથવા તો લામડા એમ તરીકે ઓળખીએ છીએ. તો એનું ઇક્વેશન તારવવું છે આપણે કેવી રીતે આવી શકે એ ગણવા માટે જુઓ, એક એક્સપેરિમેન્ટ લઈએ અહીંયા કે સપોઝ મારી પાસે એક બીકર છે. આ એક બીકર છે, એની અંદર મેં પાણી ભરેલું છે અને એમાં હું કોઈ દ્રાવ્ય નાખી દઉં છું, NaCl, KCl, કોઈ પણ આયનીય પદાર્થ. ચાલો આપણે અહીંયા KCl નાખી દઈએ. આમાં હું શું નાખું છું? KCl. એના n મોલ નાખું છું. કેટલા નાખું છું? તો આ દ્રાવણની મોલારિટી કેપિટલ M છે. મોલારિટી કેપિટલ M છે. કેટલી છે મેં નહીં કીધું, ખાલી કેપિટલ M છે. અને દ્રાવણનું કદ શું છે? કેપિટલ V છે. શામાં કહી દઉં? અહીંયા લીટરમાં. કારણ કે મોલારિટી બરાબર મોલના છેદમાં કદ થવાનું છે. તેથી આ વસ્તુ સમજો. પાણી હતું, એમાં KCl નાખ્યો n મોલ, બરાબર છે, એટલે 1 મોલ. કારણ કે અહીં કીધું ને 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની વાહકતાને જ આપણે શું કહીએ છીએ? મોલર વાહકતા. 1 મોલ. દ્રાવણની મોલારિટી કેપિટલ M છે, દ્રાવણનું કદ કેપિટલ V છે લીટરમાં. તેથી હું અહીંયા શું લખી શકું? મોલારિટી બરાબર આપણે શું લખતા હતા જુઓ તો, મોલારિટી બરાબર કેપિટલ M બરાબર દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં, આવું લખતા હતા. તેથી મોલારિટી બરાબર શું લખાશે? દ્રાવ્યના મોલ કેટલા છે? 1. તેથી 1 ના છેદમાં V ઇન લીટર. V ને કરતા બનાવી દઉં તો V બરાબર શું બનવાનું છે? V ઇન લીટર બરાબર 1 ના છેદમાં કેપિટલ M. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ એમ કેપિટલ M બરાબર મોલારિટી, એનો યુનિટ શું હતો? મોલ પર લીટર હતો ને. તેથી આનો યુનિટ હું બાજુમાં લખું, તેથી શું લખાય? મોલ પર લીટર. તેથી 1 મોલ પર લીટર થવાનું ને, મોલ પર લીટર. લીટર ઉપર જતું રહેશે, તેથી આને શું લખી શકાય? લીટર પર મોલ લખાય. યસ, કારણ કે છેદનો છેદ અંશમાં જતો રહ્યો, તેથી લીટર પર મોલ આનું યુનિટ થઈ ગયું. પણ સપોઝ હું તમને એમ કહું કે ભાઈ આ ml માં આન્સર લાવો, તો તમે આન્સર કેવી રીતે લાવવાના? કે ભાઈ V in
ml. જો ml માં કન્વર્ટ કરવું છે તો તમારે ઉપર કેટલા વડે મલ્ટીપ્લાય કરવું જોશે? 1000 ડિવાઇડ બાય કેપિટલ M. આવું કરવું પડે. તેથી દ્રાવણનું જે કદ છે એ મને આન્સર ખબર પડી કે ml માં 1000 ના છેદમાં કેપિટલ M. હવે કાપ્પાની મેં એક વ્યાખ્યા આપી હતી. શું આપી હતી? તો કાપ્પા 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા એટલે જ શું હતું? કાપ્પા હતું. તો મારી પાસે 1 ml નથી, કેટલું છે? 20 ml છે. તેથી 20 ml વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતાને શું કહેવાય? તેથી શું થશે? અહીંયા ચેક કરો. ભાઈ 20 ml ની દ્રાવણની વાહકતા છે, 1 મોલ નાખ્યો તો એટલે આને kpm કહી શકાય. તો કે યસ, kpm. તેથી 20 ml મલ્ટીપ્લાય કાપ્પા. તેથી કાપ્પા મલ્ટીપ્લાય 20 ml કહી શકું. 20 ml. તેથી kpm નું એક ઇક્વેશન મળ્યું. kpm મોલર વાહકતા બરાબર કાપ્પા * 20 ml. હવે 20 ml ની કિંમત શું છે જો તો 1000 ના છેદમાં કેપિટલ M. કેપિટલ M એટલે મોલારિટી. મૂકી દો અહીંયા કિંમત. તેથી kpm કાપ્પા * 1000 ડિવાઇડ બાય કેપિટલ M લખી શકાય. જો ડિસ્ક્રાઇબ કરી દો બધી ટર્મ. kpm એટલે મોલર વાહકતા, કાપ્પા એટલે વિશિષ્ટ વાહકતા કે 1 મિલી વિદ્યુત વિભાજનના દ્રાવણની વાહકતાને કાપ્પા કહે છે, એવી વ્યાખ્યા લખાવી દી મેં તમને. છે આ. પછી મલ્ટીપ્લાય 1000. 1000 ક્યાંથી આવ્યા? અહીંથી. ડિવાઇડ બાય m અહીંથી આવ્યો. 20 ml ની જગ્યાએ આ કિંમત મૂકી દીધી. આવી ગયું. ચાલો. હવે આ kpm જે છે એ આપણી મોલર વાહકતા આપણને મળી ગઈ. એનું ઇક્વેશન મળી ગયું. પણ એનો એકમ શોધવો છે. કોનો? kpm. તો મોલર વાહકતાનો એકમ શું થશે? એકમ ચેક કરો. મોલર વાહકતાનો એકમ તો કે ભાઈ મોલર વાહકતા kpm. હવે કાપ્પા સપોઝ હું શામાં લઉં છું? સિમેન્સ * મીટર ઇન્વર્સમાં. kpm શું છે? કાપ્પા * 1000 ડિવાઇડ બાય કેપિટલ M. ચાલો, કાપ્પાને હું લઉં છું અહીંયા સિમેન્સ * સેન્ટીમીટર ઇન્વર્સમાં. કાપ્પા બરાબર શું છે? ખ્યાલ છે ને? કાપ્પા બરાબર G * G સ્ટાર. બરાબર છે? જે G બરાબર વાહકતા. ઓકે. ચાલો, તો અહીંયા આપણે સિમેન્સ * સેન્ટીમીટર કાપ્પાનો યુનિટ લીધો. મીટર ઇન્વર્સ પણ લઈ શકો છો તમે, કોઈ પ્રોબ્લેમ નથી. મલ્ટીપ્લાય 1000 ના છેદમાં કેપિટલ M. તો અહીંયા લિટર પર મોલ હતું, પણ મેં અહીંયા ml માં કન્વર્ટ કર્યું, તેથી આ ml પર મોલ થઈ જશે. તેથી આને શું લખાય? ml પર મોલ. 1000 ના છેદમાં m છે, કેવું થઈ ગયું? 1000 ml માં મોલારિટી જે છે, બરાબર છે? તેથી આ શું કહેવાશે? 1 ml પર. હવે આપણે જાણીએ છીએ તેમ 1 ml બરાબર શું છે? 1 સેન્ટીમીટર ક્યુબ. તેથી અહીંયા ml ની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ મૂકી દઉં. તેથી આ ઇક્વેશન શું બનશે? સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ * સેન્ટીમીટર ક્યુબ પર મોલ. તેથી એક અહીંથી કેન્સલ અને એક અહીંથી જશે, તે બે વધશે. તેથી શું વધશે? સિમેન્સ * સેન્ટીમીટર સ્ક્વેર અને મોલ ઉપર જશે એટલે શું લખાશે? મોલ ઇન્વર્સ. તેથી આ kpm નું ઇક્વેશન મળી ગયું. બરાબર છે? સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર * મોલ ઇન્વર્સ. તમારે સિમેન્સ મીટર સ્ક્વેરમાં જોઈએ છે તો પણ આવી જવાનું. બરાબર છે? સેન્ટીમીટર થી ક્યાં જવું છે તમારે? મીટરમાં. તમારે સેન્ટીમીટર થી મીટરમાં જવું છે તો શું કરી શકવાના અહીંયા તમે? કે ભાઈ આને તમારે આવું લખવું છે kpm સિમેન્સ મીટર સ્ક્વેર * મોલ ઇન્વર્સ. તેથી સેન્ટીને તમે શામાં કન્વર્ટ કર્યું? મીટરમાં. સેન્ટી મોટું કે મીટર મોટું? મીટર મોટું. એટલે નાનામાંથી મોટામાં જાઓ ત્યારે માઇનસ ઘાત વડે મલ્ટીપ્લાય કરવાના. તેથી સેન્ટી હટાવશો એટલે 10 ની -2, પણ 2 વાર થશે ને, સ્ક્વેર છે એટલે આમાં તમારે કન્વર્ઝન કરવું છે ત્યારે તમારે કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે? 10 ની -4 ઘાત વડે. તો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ કન્વર્ટ થઈ જાય, સેન્ટીમીટર સ્ક્વેર કન્વર્ટ થઈ જાય મીટર સ્ક્વેર. તો સિમ્પલ વસ્તુ છે. ઓકે. આપણી બુકમાં જે ઇક્વેશન બી આપ્યા છે NCERT માં, એ આવી જ રીતના કન્વર્ઝન કરીને લાવેલા છે.
તો એમાં એકવાર નીચે મલ્ટીપ્લાય 1000 વડે કરીએ, એકવાર ઉપર 1000 વડે મલ્ટીપ્લાય, તો યુનિટ કન્વર્ઝન છે, ઇક્વેશન અલગ અલગ નથી. એકવાર મીટર સ્ક્વેરમાં લીધું તો એકવાર સેન્ટીમીટર સ્ક્વેરમાં લીધું છે. મતલબ એ અલગ અલગ યુનિટમાં કરીને તમને ઇક્વેશન આપ્યા છે. ખરેખર તો આપણું ઇક્વેશન કયું થશે? જો આ 1000 પણ ના લખો ને તો આનું ખરેખર ઇક્વેશન થાય Kpm = કાપા અપોન m થશે આવું. ઓકે યસ. આપણી બુકમાં કેપિટલ M ની જગ્યાએ કેપિટલ C લખેલો છે. C નો મતલબ મોલારિટી થવાનું છે, બરાબર છે. આપણે ચેપ્ટર નંબર 2 માં ભણ્યા હતા અભિસરણ દબાણ, એમાં પણ C લખ્યો હતો. એટલે C બરાબર શું છે? મોલારિટી છે, એમાં કન્ફ્યુઝ ના થતા. તેથી Kpm = કાપા અપોન m. પછી યુનિટ કન્વર્ઝન જેમ મારે કરવું છે, લીટર ને ml માં ફેરવ્યું તો 1000 વડે મલ્ટીપ્લાય કરવું, બરાબર છે. પછી તમારે મીટર ક્યુબમાં જોઈએ છે, સેન્ટીમીટર ક્યુબમાં જોઈએ છે, એવી રીતે તમે યુનિટ કન્વર્ઝન કરી શકો છો. ક્લિયર? પણ મેજોરિટી તમારે આ ઇક્વેશન યુઝ થશે દાખલા ગણતી વખતે. તો એનો યુનિટ શું છે? સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. પછી તમારે મીટર સ્ક્વેરમાં જવું છે તો 10⁴ વડે મલ્ટીપ્લાય કરવાનું છે, -4, બરાબર છે. ચાલો, તો આ વાત થઈ ગઈ કોની? તો કે મોલર વાહકતા શું છે એની વાત કરી લીધી આપણે. હવે આગળ આપણે વાત કરીએ તુલ્ય વાહકતા. એક અલગથી ટોપિક છે, એક્સ્ટ્રા છે, આના ઉપરથી પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે. આના જેવો જ છે, આ વસ્તુ આવડશે એટલે તુલ્ય વાહકતા પણ તમને આવડશે. ઓકે, તો આ વસ્તુ રફ કરી દઉં છું હવે. ચાલો, હવે નેક્સ્ટ આપણો જે ટોપિક છે તુલ્ય વાહકતા. મોલર વાહકતા એટલે મોલારિટી પર ડિપેન્ડ કરતી હતી ને. હવે જે બીજી આવે છે કઈ છે? તુલ્ય વાહકતા. એને કહેવામાં આવે છે કેપ ઇક્વિવેલેન્ટ. જો મોલર વાહકતાને કેપ m કીધું હતું, આને કીધું તુલ્ય વાહકતાને કેપ ઇક્વિવેલેન્ટ. કારણ કે તુલ્ય જે છે ને ઇંગ્લિશમાં આપણે ઇક્વિવેલેન્ટ તરીકે ઓળખીએ છીએ, એટલે EQ લખ્યું છે. હવે આની વ્યાખ્યા આપીએ તો શું આપી શકીએ આપણે? હવે આની વ્યાખ્યા એવી બનશે કે 1 ગ્રામ તુલ્ય ભાર, 1 ગ્રામ તુલ્ય ભાર વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની વાહકતાને શું કહેવાય છે? તુલ્ય વાહકતા. હવે 1 ગ્રામ તુલ્ય ભાર એટલે તમે નોર્માલિટી ભણી ગયા છો, તેમાં તુલ્ય ભારને અને નોર્માલિટીને કમ્પેરિઝન કર્યું હતું, બરાબર છે. એમાં એસિડિકતા, બેઝિકતા આવો બધો કોન્સેપ્ટ આવ્યો હતો. ચાલો, તો અહીંયા શું છે કે 1 ગ્રામ તુલ્ય ભાર, મોલર વાહકતામાં 1 મોલ લેતા હતા, અહીંયા ગ્રામ તુલ્ય ભાર એટલે 1 ગ્રામ એટલે 1 ગ્રામ એવું નહીં. એનો જે તુલ્ય ભાર હોય એને 1 ગ્રામ તુલ્ય ભાર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે HCl ને પાણીમાં નાખવાથી શું છૂટું પડે? તો કે HCl ને પાણીમાં નાખવાથી 1H+ અને Cl- છૂટો પડે. તો આની બેઝિકતા 1 કહેવાય. તો આનું આણ્વિક દળ કેટલું થાય? HCl નું 36.5 અને એના છેદમાં એની બેઝિકતા 1, તેથી એનો 36.5. આણ્વીય દળ પણ 36.5 કહેવાય અને એનો ગ્રામ તુલ્ય ભાર પણ કેટલો કહેવાય? 36.5. ડિપેન્ડ કરે છે H+ ની સંખ્યા ઉપર. H2SO4 હોત તો 2 છૂટા પડે, તેને ડિવાઈડ બાય 2 કરવા પડે, તો એનો આણ્વીય દળ 98 થાત અને તુલ્ય દળ એનું થાત 49. અલગ અલગ થાય છે. તો 1 ગ્રામ તુલ્ય ભાર વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની વાહકતાને આપણે શું કહીએ છીએ? તુલ્ય વાહકતા, કેપ EQ તરીકે ઓળખીએ છીએ. તો હમણાં જે મોલારિટીમાં કોન્સેપ્ટ એપ્લાય કર્યો ને, સેમ કોન્સેપ્ટ અહીંયા એપ્લાય કરવાનો છે. શું? તો કે સપોઝ મારી પાસે એક બીકર છે, અહીંયા એક બીકર આપેલું છે, એમાં મેં શું કરેલું છે? પાણી ભરેલું છે અને એમાં ઉપરથી વિદ્યુત વિભાજ્ય NaCl ઉમેરી દઉં છું. કેટલો? 1 મોલ. અને દ્રાવણનું કદ V ઇન લીટર છે અને દ્રાવણની મોલારિટી કેપિટલ M છે. ખબર નથી કેટલી છે, કેપિટલ M છે. તેથી આપણે શું લખીએ છીએ? મોલારિટી કેપિટલ M = મોલના છેદમાં કદ ઇન લીટર. તેથી શું થશે? મોલ 1 છે, તેથી કેપિટલ M = 1 ના છેદમાં V ઇન લીટર, બરાબર છે. V ઇન લીટર ને કરતા બનાવું, તેથી V ઇન લીટર બરાબર શું લખાય? 1 ના છેદમાં મોલારિટી. હવે લીટર ને ml માં કન્વર્ટ કરવું છે તો ઉપર 1000 વડે મલ્ટીપ્લાય, તેથી V ઇન ml =
1000 ના છેદમાં મોલારિટી. પણ એ એક મિસ્ટેક કરીશું તો કે મોલારિટી નહીં આવે, ગ્રામ તુલ્ય ભાર છે ને તો નોર્માલિટી આવે. દ્રાવણની નોર્માલિટી છેદમાં અહીંયા આવશે દ્રાવણની નોર્માલિટી, અહીંયા પણ આવશે દ્રાવણની નોર્માલિટી, અહીંયા પણ આવશે દ્રાવણની નોર્માલિટી અને અહીંયા પણ આવશે નોર્માલિટી. કારણ કે ગ્રામ તુલ્ય ભાર આવ્યો તો નોર્માલિટી સાથે કમ્પેરિઝન કરેલું છે, મોલારિટી સાથે નહીં. મોલર વાહકતા હતી તો ત્યાં મોલારિટી હતી. ચાલો હવે હું જાણું છું એમ કે 1 ml વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા જે છે એને જ આપણે શું કહીએ છીએ, કાપા. તેથી અહીંયા શું છે, VmL છે ને, તેથી VmL વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને શું કહેવાય? તેથી કેપ EQ બરાબર કાપા ઇન્ટુ VmL. ચલો હવે ઇક્વેશન મૂકી દો. કેપ EQ ઇઝ ઇક્વલ ટુ કાપા. VmL નું શું છે, વેલ્યુ છે 1000 ના છેદમાં કેપિટલ N. 1000 ના છેદમાં કેપિટલ N. તેથી ઇક્વેશન બની ગયું. ચલો યુનિટ આનો કાઢી લઈએ. એકમ શું થશે તો કે સપોઝ કાપા મારી પાસે સિમેન્સ સેન્ટીમીટરમાં છે, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ હવે 1000 ના છેદમાં n શું છે, ml પર ઇક્વિવેલેન્ટ તુલ્ય ભાર. ત્યાં ml પર મોલ હતા, મોલારિટી હતું, અહીંયા તુલ્ય ભાર છે તેથી ઇક્વિવેલેન્ટ આવશે. બરાબર છે. તેથી જો 1 ml બરાબર શું છે, 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. આ વેલ્યુ અહીંયા મૂકશો શું બનશે, સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ પર ઇક્વિવેલેન્ટ. તેથી એક અહીંયાથી કટ, એક અહીંયાથી કટ, તેથી વચ્ચે શું, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ ઇક્વિવેલેન્ટ ઇન્વર્સ. તો કેપ EQ નો યુનિટ થઈ ગયો. પછી કેપ m નો યુનિટ શું હતો, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. અહીંયા EQ ઇન્વર્સ તુલ્ય ભાર છે એટલે તુલ્ય દળ ઇન્વર્સ થશે. બરાબર છે. તો બધી એક જેવું જ છે, ખાલી થોડો થોડો ફેર છે, ચેન્જ કર્યો છે. તો આ ટોપિક તમારે NCERT માં નથી આપેલો, કોપી કરી લેજો સાથે. અને આના ઉપરથી પણ ક્વેશ્ચન તમને આવી શકે છે કે ઘણીવાર MCQ માં આના યુનિટ પૂછે છે. તમને આ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ EQ ઇન્વર્સ છે ને, એની જગ્યાએ સિમેન્સ મીટર ઇન્વર્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ EQ ઇન્વર્સ પૂછી દે તો સેન્ટીમીટર થી મીટરમાં જવાનું, મીટર થી સેન્ટીમીટરમાં. આ તો યુનિટ કન્વર્ઝન છે. બરાબર છે. મેં વાત કરી છે એમ સપોઝ તમને યુનિટ કન્વર્ઝન નથી આવડતું, થોડી ઘણી તકલીફ પડે છે, તો 11મા ધોરણનો જે લેક્ચર છે ચેપ્ટર નંબર 1 નો, એમાં જઈને જોઈ શકો છો તમે. એ વસ્તુ તમને સરળતાથી આવડી જશે. કારણ કે યુનિટ કન્વર્ઝન તમને ફિઝિક્સમાં પણ ઇમ્પોર્ટન્ટ છે અને કેમેસ્ટ્રીમાં પણ છે. કેમેસ્ટ્રીમાં તો ફિઝિકલ કેમેસ્ટ્રીનો જે પોર્શન હશે એમાં જ આવશે, બીજે કે આવવાનું છે નહીં. ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિકમાં તો થિયોરેટિકલ પોર્શન હશે, એમાં કોઈ દાખલા નવાના આવતા નથી. તો ફિઝિકલ કેમેસ્ટ્રીનું ચેપ્ટર છે, તેથી આમાં આવા પ્રકારના ક્વેશ્ચન આવશે. અને NCERT-માં તમને જેમ મેં મોલર વાહકતામાં કીધું કે તમને 2 ઇક્વેશન આપ્યા છે. બરાબર છે. એક કન્વર્ટ કરવા છે તો કેવી રીતે કરે, ચાલો એ પણ જણાવી દો એટલે તમને કોઈ પણ કન્ફ્યુઝન રહે નહીં. ચાલો આટલું લખાઈ ગયું. મેં ખરેખર હમણાં મોલર વાહકતાનું ઇક્વેશન શું કીધું હતું કે મોલર વાહકતા Kpm is equal to kappa upon C. આવું તમારી બુકમાં લખેલું છે. શું લખેલું છે? મોલર વાહકતા Kpm is equal to kappa upon C, જ્યાં C બરાબર મોલારિટી કેપિટલ M જ છે. આવું મેં કીધું તમને. તો હવે હું તમને એમ કહું છું તો ભાઈ કાપા બરાબર મારે લેવું છે સિમેન્સ મીટર ઇન્વર્સમાં, અને C એટલે કે મોલારિટી મારે લેવી છે મોલ પર મીટર ક્યુબમાં. ખરેખર મોલારિટી શામાં હોય છે? મોલ પર લીટરમાં હોય છે, પણ મારે લેવી છે શામાં? મોલ પર મીટર ક્યુબમાં. તેથી કાપા તો લખી દીધું, સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ એઝ ઇટ ઇઝ વેલ્યુ મૂકી દેવાની. પણ મોલારિટી જે ખરેખર છે મોલ પર લીટર છે, તેથી મોલ પર લીટરને શામાં કન્વર્ટ કરવું છે? મોલ પર મીટર ક્યુબ. તેથી મારે શું જોઈએ છે? 1 મોલ પર મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એટલે મારી પાસે મોલ પર લીટર તો છે ને, મોલ પર લીટર. આને કન્વર્ટ કરવું છે શામાં? મીટર ક્યુબમાં. તે લીટર લીટર કેન્સલ થવા જોઈએ. આપણે જાણીએ છીએ એમ 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. 1 મીટર ક્યુબ બરાબર કેટલા થાય? 1000 લીટર. તેથી આ વેલ્યુ અહીંયા મૂકો તો જોવો તો કે લીટર ઉપર આવવા જોઈએ. તેથી શું લખાશે? 1000 લીટર ના છેદમાં મીટર ક્યુબ. લીટર લીટર કેન્સલ, તેથી મોલ ઇન્ટુ 1000 ડિવાઇડ બાય મીટર ક્યુબ. આ વેલ્યુ નીચે મૂકવાની, આ વેલ્યુ ઉપર મૂકવાની. તેથી Kpm બરાબર શું લખી શકીશ?
કેપેમ ઇઝ ઇક્વલ ટુ કાપા કેવો છે સિમેન્સ મીટર ઇનવર્સ માં, તેથી બુકમાં લખ્યું છે કાપા, બ્રેકેટમાં લખ્યું છે સિમેન્સ મીટર ઇનવર્સ, આ એનો યુનિટ છે. ડિવાઈડ બાય શું છે છેદમાં c, c એટલે મોલારિટી છે ને આ વસ્તુ, તો અહીં લખી શકું મોલારિટી, અને એને મલ્ટીપ્લાય શું આવશે જો મોલારિટી એટલે મોલ પર મીટર ક્યુબ અથવા મોલ પર લીટર, લીટર લીટર કેન્સલ, તેથી આને લખાય મોલારિટી ને લખાશે મલ્ટીપ્લાય એનું 1000. ચાલો 1000 પહેલાથી લખતો, પહેલા એનું યુનિટ લખી દઉં છું. મોલારિટી નો યુનિટ શું થશે અહીંયા, તો કે મોલ પર લીટર છે, શું છે મોલ પર લીટર, ઇન્ટુ કેટલા આવશે 1000, 1000 નો યુનિટ કેટલો છે લીટર પર મીટર ક્યુબ છે આવો, તેથી જો લીટર લીટર કેન્સલ, મીટર ક્યુબ ઉપર જતો રહેશે, તેથી ફાઇનલ યુનિટ આનો શું આવશે જો સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ છેદમાં અહીંયા શું છે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ મલ્ટીપ્લાય લીટર ઇન્ટુ મીટર માઇનસ ક્યુબ, લીટર લીટર કેન્સલ, વધ્યું શું સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, આ મીટર માઇનસ ક્યુબ ઉપર જશે તેથી શું થશે મીટર ક્યુબ, અને આ મોલ ઉપર જશે તેથી શું થશે મોલ ઇનવર્સ, મીટર ક્યુબ માંથી એક કેન્સલ થશે તેથી શું વધશે સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. બસ આવી ગયો યુનિટ આપણે. તો આવી બુકમાં કીધી છે ને એકવાર સેન્ટીમીટર માટે વાત કરી છે, તો કરી શકશો સોલ્વ તમે, તો ટ્રાય કરજો, સોલ્વ થઈ જશે. સેન્ટીમીટર ટુ મીટર ને મીટર ટુ સેન્ટીમીટર આવી જ વસ્તુ કરવાની છે. તો મોલર વાહકતા અને તુલ્ય વાહકતા પૂરી થઈ. આના ઉપરથી યુનિટ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન આવે, ઇક્વેશન ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન આવે, ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો. મોસ્ટ ઓફ તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના થશે ને મોલર વાહકતા, એ કેપેમ ઇઝ ઇક્વલ ટુ કાપા ઇન્ટુ 1000 ડિવાઈડ બાય c અથવા m, આના વડે, અથવા કેપ EQ બરાબર કાપા ઇન્ટુ 1000 ડિવાઈડ બાય n, આની જગ્યાએ કેપિટલ M પણ લખાય. આ બે ઇક્વેશન વડે સોલ્વ કરવાના થશે. યાદ રાખજો. સપોઝ તમને મે બી જે મેં તારવ્યું ઇક્વેશન એમાં થોડી ઘણી તકલીફ પડે છે, તો ડાયરેક્ટ તમે ઇક્વેશન યાદ રાખી લો પછી, બરાબર છે, તો એમાંથી ક્વેશ્ચન પૂછાશે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જે પણ છે આપણે આગળના લેક્ચરમાં